ओम सहनो भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुरेव परब्रह्म तस्मै श्रीगुरवे नमः। स्थावरं जङ्गमं व्याप्तं यत्किञ्चित् सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। चिन्मयं व्यापि यत्सर्वं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव त्वमेव सर्वं मम देव देव। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दक्षिणामूर्तये नमः। ॐ समस्तजनकल्याणे निरतं करुणामये नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं सद्गुरुं ब्रह्मविद्वरम्। मंगलाचरण। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह
ગ્રાહસૈક કર્મણિ. હવે ત્યાં તો આપણે 53 54 પત્યું છે. અચ્છા 54 ક્યાંથી લેવાનું છે? 56 થી કે હા એ જ કહું છું 55 થી લેવાનું છે. 53 54 ગઈકાલે થયું. ઓકે, ખૂબ જ સરસ એક ટોપિક ચાલી રહ્યો છે રિકેપમાં પણ, કે જેમાં ઐક્ય તરફ કેવી રીતે આગળ વધી શકાય એ બતાવે છે. અને આ જે નિધિધ્યાસનનો જે સ્ટેજ આવે છે એના પહેલા ના બધા જ સ્ટેજ સાધકે સક્સેસફુલી કમ્પ્લીટ કર્યા છે. સકામમાંથી નિષ્કામ થયો છે. એને ઘણી બધી માનસિક અલગ અલગ જે ક્વોલિટીઝ છે માનસિક સ્તર પર એ પણ એને ડેવલપ કરી છે. ઇવન બુદ્ધિ પણ સારી એની વ્યવસ્થિત છે, પરીક્ષાલોકાન કરી શકે છે. એને ગુરુ મળ્યા છે અને એ ઉપદેશને વધારે સારી રીતે સમજવાનો પ્રયાસ કરે છે, કે જેમાં પંચકોશ વિવેકની પ્રક્રિયા દ્વારા પોતાને સમજવાનો, પોતાના વર્તમાન વ્યક્તિત્વને સમજવાનો એક પ્રયાસ કરે છે. અને એમાં વધુ સારી રીતે સમજવા માટે પછી અન્વય વ્યતિરેક એ પ્રક્રિયા અને ભાગ ત્યાગની પ્રક્રિયા, આ બંને પ્રક્રિયા દ્વારા બુદ્ધિમાં સ્પષ્ટતા થાય. કશું અલગ કરવાનું છે, કશું એવું છે જ નહીં, એ ઓલરેડી એવું જ છે. મીન્સ કે ઓલરેડી આત્મા એ બધાથી પર જ છે. મારી બુદ્ધિમાં અત્યારે મિક્સ થઈ ગયો છે આત્મા. શાની સાથે? આ તો પંચકોશ સાથે. મારે મારી બુદ્ધિમાં જ પછી એ મિક્સચરને દૂર કરવાનું છે. અને એ દૂર કરવાની જે પ્રક્રિયા છે એ બે અહીંયા બતાવી છે. મુખ્યત્વે એ છે અન્વય વ્યતિરેક પ્રક્રિયા અને ભાગ ત્યાગ પ્રક્રિયા. અને આ બંને પ્રક્રિયાને આપણે ઘણા સારી રીતે જોઈ ચૂક્યા છીએ. એટલે હવે આપણે એમાંથી પણ આગળ વધીએ છીએ. અને આ બંને પ્રક્રિયાઓ સક્સેસફુલી થાય છે. આ બધી અન્વય વ્યતિરેક ભાગ ત્યાગ માટે જ ઘણું બધું શ્રવણ છે. ઓકે, અહમ પદ છે, તત્પદ છે, ત્વમ પદ છે, એની માટે જ ઘણું બધું શ્રવણ આવતું હોય છે. એટલે અલ્ટિમેટલી આ પ્રક્રિયા થવી, જે શ્રવણ દ્વારા આપણે જે મેધા આપણી બુદ્ધિમાં જનરેટ થાય છે, તો પછી શું થવું જોઈએ? અલ્ટિમેટલી અન્વય વ્યતિરેક ભાગ ત્યાગ. અને ફરીથી પછી એ જ શ્રવણનું જ્ઞાન, શ્રવણાત સંજાયતે જ્ઞાનમ, શ્રવણથી જ જ્ઞાન મળતું હોય છે. એ વાત આપણા ઋષિઓની, આપણા મહાત્માઓની, આચાર્યોની સ્પષ્ટતા છે. ઓકે, જ્ઞાન શ્રવણથી જ મળતું હોય છે. ઓકે, એટલે કે અજ્ઞાન શ્રવણ દ્વારા દૂર થઈ જાય. એટલે શ્રવણ એટલું બધું અગત્યનું છે. તો પછી મનન અને નિધિધ્યાસનની શું આવશ્યકતા છે? તો કે જ્ઞાન થયું છે છતાં પણ આપણા અંદર જે અનકોન્શિયસ સંશયો છે ને બુદ્ધિના, એ હજુ એમને એમ હોય છે. એટલે એ જ્ઞાનને ટકવા નથી દેતા આપણી બુદ્ધિમાં. ઓકે, તો એ બધા સંશયો નિવારણ થાય તો એ જ્ઞાન ટકે. ઓકે, તો એ થઈ ગઈ મનનની પ્રોસેસ. અને પછી નિધિધ્યાસનની શું આવશ્યકતા છે? કે એ જ્ઞાન હવે ટકેલું છે, છતાં પણ મારું જે જીવન છે એ પૂર્વની આદતો મુજબ જાય છે, જેને વિપરીત ભાવના કહે છે. પછી એ માનસિક કે
ક્રિયાત્મક રૂપે, એ પૂર્વની આદતો મુજબ જાય છે. તો એ સોલ્વ કરવા માટે નિધિધ્યાસન છે. તો આ એક સ્પષ્ટતા રાખીએ. અને આ જે છેલ્લા બે શ્લોક છે એમાં વાત કરી છે કે આ પ્રકારે નિધિધ્યાસન કરવું. અને એ નિધિધ્યાસનની પ્રક્રિયામાં જેમ જેમ વ્યક્તિ આગળ વધે છે તેમ તેમ એની વિપરીત ભાવનાઓ દૂર થતા નિવાત સ્થિત દીપવત એની જે ચેતના છે એ ધ્યેય વસ્તુ એટલે કે બ્રહ્મ તત્વમાં સ્થિર થઈ જાય છે. ઓકે, આ આપણે જોઈ ગયા છીએ. અને હજુ પણ આગળ છે. વિદ્યારણ્ય સ્વામીજી હવે આગળનું હજુ થોડુંક સમજાવે છે. તો એ આપણે હવે જોઈશું. અને એમાં નીલાબેન છે. હા, હરિઓમ. 55ના શ્લોક ઉપર આજે આપણે આગળ વધવાનું છે. એનું અનુસંધાન 53 અને 54ના શ્લોકમાં છે. વેદાંત સાધના. અને વેદાંત સાધનાનો હેતુ શું છે? તો કે પ્રતિબંધ હટાવવાનો. પ્રતિબંધ આપણે અગાઉ જોઈ ગયા છીએ કે સ્વયં જે છીએ તે જાણતા નથી, એનું કારણ પ્રતિબંધ છે. તો વેદાંત સાધના થકી પ્રતિબંધ હટાવવાનો આપણો પ્રયાસ. આપણે શરૂઆતમાં જે જાણ્યું કે આત્મા અને બ્રહ્મ એક છે, અને એ રીતે કેમ અનુભવાતું નથી, તો એમાં પણ આપણને સમજાવવામાં આવ્યું કે શુદ્ધ સત્વ ઈશ્વર છે, મલિન સત્વ આયા ને ધારણ કરેલું બ્રહ્મ જીવ છે, અને તમસથી આચ્છાદિત એ જગત. વાસ્તવમાં અભિવ્યક્તિ બ્રહ્મની જ છે, પણ આપણને એ ભાષે છે અલગ અલગ. હવે આ જે પ્રતિબંધ છે તેની એક મજાની વાત એ છે કે એ હટાવી શકાય છે. આપણે જાણતા નથી એટલે મૂળ તત્વ સુધી પહોંચતા, પણ જો જાણવામાં આવે તો પ્રતિબંધને જાણીને પ્રતિબંધને હટાવી શકાય. ને એ જ વાત આપણને આ પ્રકરણની અંદર સમજાવવામાં આવી છે. પ્રક્રિયા દ્વારા કેવી રીતે પ્રતિબંધને હટાવી શકાય. તો વેદાંત સાધનામાં શ્રવણ, મનન, નિધિધ્યાસન અને પછી આવે છે સમાધિ. તો શ્રવણ, મનન અને નિધિધ્યાસનની ચર્ચા 53 અને 54ના શ્લોકમાં કરવામાં આવી છે. હવે નિધિધ્યાસનની જે પરિપક્વતા છે, એ પરિપક્વતાને પરિણામે સાધક સમાધિ સુધી પહોંચી શકે. એ એક પૂર્ણ વ્યવસ્થા છે. સતત શ્રવણ અને મનનની પ્રક્રિયાથી જ્યારે સત્વશીલતા એટલી પક્વ થઈ છે કે ત્યાર પછી જ સાધક આ સમાધિ માટે ઉત્સુક પણ બને છે, અને એને માટે સહજ પણ બને. ધ્યાનની પ્રક્રિયા માટે પણ ભગવાને ગીતાજીમાં કહ્યું છે કે એ ચોક્કસ મુશ્કેલ છે, પણ એ થઈ શકે. અને ત્યાં અભ્યાસ અને વૈરાગ્ય એવા શબ્દો 6થા અધ્યાયમાં આપણને મળે. તો સતત અભ્યાસ અને સાથોસાથ વૈરાગ્ય, વૈરાગ્યની સાથે આપણે સત્વશીલતાને જોડી દઈ શકીએ કે જે વિપરીત ભાવનાઓ છે, કામનાઓ છે, માનસિક સ્તર ઉપરની ઈચ્છાઓથી વિક્ષેપો ઉભો થાય છે, એ બધામાંથી મુક્તિ થાય એવી જે પ્રક્રિયા, એ વૈરાગ્યની પ્રક્રિયા. અને આમાંથી પસાર થયેલો સાધક છે એ સમાધિની સહજ સ્થિતિ સુધી.
આ અનુસંધાને 55માં શ્લોકમાં કહેવામાં આવ્યું, ધ્યાતૃ ધ્યાને પરિતજ્ય ક્રમાદ એ એક ગોચરમ નિવાત દીપવત ચિત્તમ સમાધિ અભિધીયતે. તો ધ્યાતા ધ્યાન એનો ક્રમબદ્ધ ત્યાગ કરીને, તો ધ્યાતા કોણ છે? તો કે સાધક એ ધ્યાનની પ્રક્રિયામાં જોડાયેલો છે, પણ એ ધ્યાતા વાસ્તવમાં શું છે? તો કે ચિત્તમાંની વૃત્તિઓ. અને એ સાધક સમાધિ માટે તત્પર થયો છે. એનું પહેલું સ્ટેજ તો એ છે કે એને ઇન્દ્રિય સંયમ કેળવ્યું. ઇન્દ્રિય સંયમ કેળવવાની પછી જ આ માનસિક સ્તર ઉપર જઈ શકાય. 2 દિવસ પહેલાની ગઈકાલે તે ચર્ચા થઈ હતી કે સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ જવા. એટલે સ્થૂળનો જે પ્રયાસ છે એ પત્યા પછી, પૂરો થયા પછી સૂક્ષ્મના પ્રયાસ માટે સાધક ઉત્સુક બન્યા. એટલે અહીંયા ધ્યાતા એને અનુસંધાને આપણે માનસિક અવસ્થા, મનની ચિત્તવૃત્તિ જે અસ્તવ્યસ્ત છે, એ અસ્તવ્યસ્ત ચિત્તની મનોવૃત્તિ હવે એકાગ્ર થઈને એ ધ્યેય છે એને સાધવાનો પ્રયાસ કરે. એ પ્રક્રિયા જે કરી રહ્યા છીએ આપણે, એ પ્રક્રિયામાં શું છે? તો કે જે શ્રવણ અને મનન થયું છે, એ શ્રવણ અને મનનને યાદ કરે છે બુદ્ધિ. ને બુદ્ધિ એટલી કોન્સન્ટ્રેટેડ છે, એટલી સૂક્ષ્મ થયેલી છે કે મનને એ પોતાને વશ જ્ઞાનની તરફ લઈ જાય છે. એ અસ્તવ્યસ્ત થયેલી ચિત્ત વૃત્તિને આપણે કહીએ, એક બાળકને જેમ એમ કહીએ કે સરખો બેસ, અત્યારે ભણવાનું છે, એ પાવર બુદ્ધિમાં આવે છે. અને એનું આ શ્રવણ મનન પછીનું એક સ્ટેજ. તો બુદ્ધિ છે એ મનને સ્થિર કરવા માટે પૂરી સક્ષમ. એટલે ચિત્ત વૃત્તિ છે એ શાંત. એટલે ધ્યાતા રહેતો નથી. ધ્યાતા ન હોય તો ધ્યાન કરવા વાળો નથી. એટલે અહીંયા કહ્યું છે કે ધ્યાતા અને ધ્યાન એ બંને ક્રમથી છૂટી જાય. ચિત્તવૃત્તિ શાંત થઈ, ધ્યાનની પ્રક્રિયા પણ પૂરી. તો હવે પ્રયત્ન શું છે? ધ્યેયને સિદ્ધ કરવાનો. આપણો હેતુ એ છે ધ્યેય તરફ જવાનો. તો ધ્યાન, ધ્યાતા અને ધ્યેય. ધ્યાતા અને ધ્યાન છૂટ્યા તો ધ્યેય સાથેની એકાગ્રતા આવે. અને આ કે છે કે ક્રમબદ્ધ છૂટે. ચિત્તવૃત્તિ શાંત થાય, ધ્યાનની પ્રક્રિયાની રીતે પૂરી, અને પછી ધ્યેયની સાથે સમાગમ થાય છે, સંયોજન થાય. તો ધ્યેય આપણું શું છે? આત્મ સ્વરૂપનું ધ્યાન, આત્મ સ્વરૂપને પામવું, એને પૂર્ણતાનો આનંદ જેને આપણે કહીએ, એ પૂર્ણતાના આનંદની પ્રાપ્તિનો એ પ્રયાસ. આ સ્ટેજે, આ તબક્કે જ્યારે સાધક પહોંચે છે ત્યારે તો કે કઈ સ્થિતિમાં હોય છે? જે હોય એને માટે કહ્યું છે નિવાતવત દીપમ. પ્રકાશ છે. દીપ શબ્દ છે તો પ્રકાશ છે. પણ પ્રકાશ કેવો છે? દીપ કેવો છે? તો કે નિવાત. હવે એને વાયુના કોઈ ઝપાટા લાગતા નથી. એટલે કે ચિત્ત વૃત્તિના તોફાનો બધા શાંત. હવે ઝંઝાવાત નથી. એટલે પ્રકાશમય આપણે થયા. નિવાત દીપ ચિત્તમ. પછી ચિત્ત પણ શાંત, જ્ઞાનમય. જે સાંભળ્યું છે એનું મનન પરિપક્વ થયું છે, અને એ નિધિધ્યાસનના પણ હવે પૂરેપૂરું પૂર્ણતાનો સ્ટેજ આવ્યું છે. આ બધામાંથી પસાર થયેલું જે પ્રકાશમય ચિત્ત છે એ નિવાત દીપ થયું. અને આવી અવસ્થાને કહે છે કે એ સમાધિ કહેવાય છે. એટલે સમાધિની અવસ્થાની અંદર બે બાબતો મુખ્ય કહેવામાં આવી.
કે જ્ઞાતા ધ્યાન પરિસમાપ્ત થયા છે અને માત્ર ધ્યેયની સાથે હવે સાધક જોડાય. તો ધ્યેય જે છે એ આત્માનો અનુભવ અથવા પૂર્ણતાનો અનુભવ, કે જ્યાં કોઈ કામના ન હોય એ પૂર્ણતાનો અનુભવ, એ ધ્યેય. અને પછી એ અવસ્થાનું વર્ણન બીજી લાઈનમાં કહેવામાં આવ્યું કે એ અવસ્થા નિવાસદિક ચિત્ત થયેલું છે. પછી એ અવસ્થામાં અંતઃકરણની અન્ય વૃત્તિઓ લીન નથી, પછી બીજી કોઈ વૃત્તિઓ ત્યાં આવતી નથી. તો આ જે વાત થઈ એ 55માં 55માં શ્લોકમાં થઈ. ત્યાર પછીના 56માં શ્લોકની અંદર આપણે જઈએ. શ્લોક બાય શ્લોક આવશે, હું કહું તો. હા શ્લોક તમે કહો પછી હું હા હા બરાબર, ચોક્કસ. આપણે એક કામ કરીએ, પહેલા 55 થી 59 છે ને તમારી જોડે, 55 થી 59 આપણે બધા શ્લોક ચેન્ટ કરી લઈએ સાથે. ધ્યાને પરિત્યજ્ય ક્રમાધ્યેયૈકગોચરમ નિવાતદીપવચ્ચિત્તમ સમાધિરવિધીયતે વૃત્તયસ્તુ તદાનીમ ન જ્ઞાતા અધ્યાત્મગોચરાઃ સ્મરણાદનુમીયન્તે યુત્થિતસ્ય સમુત્થિતઃ વૃત્તિનામનુવૃત્તિસ્તુ પ્રયત્નાत् પ્રથમાદપि અદૃષ્ટા સત્કૃદભ્યાસ સંસ્કાર સચિવાત ભવેत् યથા દીપો નિવાતસ્થ ઇત્યાદિભિરનેકદા ભગવાનિમમેવાર્થમ અર્જુનોય નિરૂપયન્. ત્યાં સુધી છે. હવે નિધિધ્યાસનમાં ત્યાં છે તો 59 સુધી હશે. મારે એ સુધી છે, પણ આનું અનુસંધાન 59 સુધી છે. હા, એ લઈ લઈએ. 59 કોણે લીધું છે? હા, આ કે છે ને મોટો ટોપિક છે એટલા માટે. ધર્મ મેઘ છે ને એમાં એ જ છે ને. ઓકે, હવે 55 શ્લોકમાં ઓલરેડી નીલાબેને વાત કરી છે. એક નાનકડું જ હું ટચઅપ આપી દઈશ, વિશેષ નહીં, કારણ કે રિવિઝન છે. એ છે કે અહીંયા નિવાત સ્થિત દીપવત જે વાત કરી છે, ઇવન ભગવદ ગીતામાં પણ આ જ વાત કરી છે. તે ત્યાં આપણે ક્લિયર રાખવાનું છે. એ યોગ સૂત્ર, જે પતંજલિ યોગ સૂત્ર છે, એની ટર્મિનોલોજીનો અહીંયા યુઝ કર્યો છે કે જેથી આપણે નિધિધ્યાસનની અવસ્થાને સારી રીતે સમજી શકીએ. ઓકે, અને એ પતંજલિ યોગ સૂત્રમાં અથવા તો અત્યારે જે વાત કર્યું છે એ ઇવન નીલાબેને બી કીધું કે મનની વૃત્તિઓ શાંત થઈ જાય છે. ઓકે, મનની વૃત્તિઓ શાંત થઈ જાય છે એટલે એનો અર્થ શું સમજવું? એનો અર્થ એ પ્રકારે લેવાનો છે કે વિજાતીય વૃત્તિઓ શાંત. ઓકે, આ આપણે એક સ્પષ્ટતા. મનની વૃત્તિઓ શાંત થવી એનો મતલબ વિજાતીય વૃત્તિઓ શાંત થઈ જાય છે. ધ્યેય એટલે કે આત્માથી અન્ય બધી વૃત્તિઓ શાંત થઈ જાય છે. વૃત્તિ ઝીરો થાય છે એમ નહીં. આ અગત્યનું છે. શાંત થવીના ઘણા મતલબ થઈ શકે, અને મુખ્યત્વે ઝીરો થવી. અને પતંજલિ યોગ સૂત્રમાં ઝીરો થવી એમ જ આવે છે કે વૃત્તિઓ બધી આને શાંત કરી નાખો, કશું નહીં. અને ધ્યાનનો એક પ્રકાર એ પ્રકારે સામાન્યતઃ જોવામાં પણ આવતો એ એના સ્થાને ઓકે છે.
પણ અહીંયા જે આપણે સમજવાનું છે થોટ પ્રોસેસ, એ વિજાતીય વૃત્તિઓ શાંત થવી, વિજાતીય વૃત્તિઓ બંધ થવી. તો પછી પોઈન્ટ એ આવે છે કે સજાતીય વૃત્તિઓનો પ્રવાહ તો ચાલુ છે, સજાતીય વૃત્તિઓ ચાલુ છે, વૃત્તિ માત્ર નહીં, વૃત્તિઓનો પ્રવાહ, વૃત્તિઓ ચાલુ છે. તો પછી ધ્યાને પરિત્યજ્ય કેવી રીતે થાય? હવે હું વિચાર કરું છું તો હું તો રહીશ ને, હું વિચાર કરું છું એવું તો ખબર પડે જ ને આપણને જનરલી. પ્રશ્ન એ આવે, ખ્યાલ આવે છે? તો એ બાબત મેં એ વખતે એક દ્રષ્ટાંત આપીને સમજાવેલી. ગુરુ પડશે શું દ્રષ્ટાંત? કેવી રીતે પરિત્યજ્ય થાય? હા, એ પણ છે. કીટ જેનું કરે છે એ થઈ જાય છે. અહીંયા ધ્યાન અવસ્થામાં એટલે એ ન ચાલે એવું નથી કે છે, પણ એને થોડું જોવું પડે છે. આપણે અહીંયા જે વૃત્તિ પ્રવાહ જે છે એમાં એક પ્રકારની તન્મયતા છે, તન્મયતાની હાઈટ છે. અને વૃત્તિ પ્રવાહમાં તન્મયતાની હાઈટ હોય તો એમાં એક લક્ષણ એ આવે છે કે ધ્યાતાપણું ભૂલી જવાય. એક્ઝામ્પલ છે સ્વપ્ન. સ્વપ્નનું એક્ઝામ્પલ કીધું. સ્વપ્નમાં પણ આપણે એ વખતે વૃત્તિઓનો પ્રવાહ જ છે, પણ હું આ પ્રકારની વૃત્તિઓ અનુભવું છું એવું નથી આવતું. વૃત્તિઓનો પ્રવાહ જ માત્ર રહેશે, એટલે મીન્સ કે વૃત્તિનો વિષય જ માત્ર રહેશે. અને એવું જ વસ્તુ આપણે જાગ્રત અવસ્થામાં પણ, ધારો કે કોઈ મૂવી જોઈએ છે ને એમાં આપણે ઘૂસી ગયા, એબ્સોર્બ થઈ ગયા, તો પણ એવું થતું હોય છે. ઓકે, એ આંશિક થતું હોય છે, સ્વપ્નમાં પૂર્ણ થતું કે સ્વપ્ન પણ વૃત્તિઓ છે. તે હું કશું આ વસ્તુ જોઉં છું, ઝાડપાન, કાર, એ વખતે હું અલગ છું, ઝાડપાન અલગ છે, ખબર હોય. સ્વપ્નમાં મારું અલગપણું જતું રહેશે, એટલે માત્ર દ્રશ્ય જ રહેશે. સેમ વે અહીંયા પણ મારું અલગપણું જે ધ્યાતાપણું નીકળી જાય, ટેમ્પરરી. આપણે સ્પષ્ટ રાખીએ જ્યાં સુધી તન્મયતા છે ત્યાં સુધી. એટલે તન્મયત્વ એ તન્મયત્વમાં આવે સામા ધ્યેય વિષયાકાર વૃત્તિ પ્રવાહમાં, ત્યારે ધ્યાતા નીકળી જાય અને ધ્યાતાપણું જતું રહે. અને ધ્યાતાપણા સાથે જ ધ્યાનપણું રહેલું છે. ધ્યાતાપણા સાથે જ ધ્યાનપણું રહેલું છે. હું માણસ છું, માણસ સાથે ચાલવાપણું રહેલું છે ને, ચાલવાની ક્રિયા. તો હું છું તો જ હું ચાલું છું, એવી રીતે હું છું તો જ હું ધ્યાન કરું છું, હે ને? એ ધ્યાનપણું નીકળી ગયું. જો ધ્યાતાપણું નીકળી ગયું તો એ ક્રમાત પરિત્યજ્ય, એટલે પહેલો ધ્યાતા નીકળી જાય, પછી ધ્યાન નીકળી જાય, ક્રમાત. બસ આટલું. બાકી બધું પછી નિવાત સ્થિત વિભવ. ધ્યાતા એટલે કે જીવ. અહંકાર તમે મૂકી શકો, પણ આખે આખો જીવ, જીવરૂપી અહંકાર. હું છું એમ, હું ધ્યાન કરું છું, એવો આખે આખો અહંકાર કહી શકો તમે, એ નીકળી જાય. હા, બસ એવું. હા, એવું નહીં, એવા કાચા શબ્દો અત્યારે ના ચાલે. હા, એવું બધું અત્યારે નિધિધ્યાસનની અવસ્થા છે ને, એટલે બહુ મોટી વસ્તુ છે. હા, તમે શું કહેતા હતા? હા, યસ. હા, એટલે હું શબ્દ પ્રયોગ, તમારું સેન્ટેન્સ ને અડધું લાગે છે મને, હું પૂરું કરીશ. નિધિધ્યાસનમાં વૃત્તિવિહીનતા નથી. વૃત્તિવિહીનતા, સમાધિ અલગ અલગ પ્રકારની છે, વેરાયટી ઓફ સમાધિ, તો
હા બરાબર છે. તો યોગની સમાધિ અલગ છે, એમાં શું એમાં ઇન્ટરનલ પ્રોસેસ અલગ છે. વેદાંતની સમાધિ એમાં ઇન્ટરનલ પ્રોસેસ અલગ છે. ઠીક છે. તો વૃત્તિ વિહીનતા યોગની સમાધિમાં હોય છે. હા કહી શકાય. હા બધું એ આગળના શ્લોકમાં આવશે જ, બધું એ જ થશે. પણ અહીંયા આપણે અત્યારે પહેલી સ્થિતિ આપી શું છે કે નિવાત સ્થિત દીપવત સ્થિતિ આવી એમ. એઝ એ રિઝલ્ટ શું રિઝલ્ટ છે? સજાતીય વૃત્તિ પ્રવાહ છે, વિજાતીય નિવૃત્તિ પૂર્વક. એને આપણે મન શાંત થયું, આટલું રહે. હવે આગળ હરિઓમ. હવે 56 શ્લોકની વાત ચાલે છે. જ્યારે નિધિધ્યાસનનો આ સ્ટેજ આવે છે એ વખતની સ્થિતિની વાત અહીંયા આવે છે 56મા શ્લોકમાં, કે તે સમયે વૃત્તિઓ અજ્ઞાત હોવા છતાં આત્માને જાણી શકે છે. વૃત્તિઓ નથી છતાં અનુભવ થાય છે. એનું શું કારણ છે એને અહીંયા સમજાવવામાં આવ્યું છે કે સમાધિમાંથી મુક્ત થયા પછી સાધકને એ અનુભવ રહે છે કે એને આનંદ થયો, એક સારો અનુભવ થયો, એ એને સ્મરણમાં રહે છે. તો એનું શું કારણ છે? તો એ વાત 56મા શ્લોકમાં સમજાવે છે કે એ અવસ્થાએ જે માનસિક રીતે વિક્ષેપો હતા એ વિક્ષેપો શાંત થયા છે, પણ વિષયાકાર કોઈ વૃત્તિ ન હોય છતાં એક વૃત્તિ એવી બની રહે છે કે જે આનંદનો અનુભવ કરાવે છે. અને એ અનુભવ સ્મરણ હોય તો જ રહી શકે. એટલે એ વૃત્તિ જે આનંદની વૃત્તિ છે એનો અનુભવ રહ્યો છે. આને કારણે સમાધિ અવસ્થા પૂરી થયા બાદ પણ સાધક એ અદ્ભુત આનંદ પ્રાપ્ત થયો તેવું સમજી શકે છે, જાણી શકે. તો પછીનો પ્રશ્ન એમ આવે કે આ અનુભવ જાગ્રત અવસ્થામાં કેમ નથી આવતો? એ અદ્ભુત આનંદનો અનુભવ જાગ્રત અવસ્થામાં કેમ નથી આવતો? એ અનુભવ એમાંથી બહાર આવ્યા પછી પણ અનુભવ રહે છે. હા, અનુભવ ને સ્મૃતિ રહે છે. એ પછીના શું? હા, સદાની અજ્ઞાતા અધ્યાત્મ અજ્ઞાતા. હા, એટલે વૃત્તિઓ જે ચંચળ વૃત્તિઓ છે એ અજ્ઞાત છે. જો અહીંયા હવે વેદાંતનું સમાધિ અથવા તો નિધિધ્યાસનની સ્પષ્ટતા કરી છે. નિવાત સ્થિતિ પછી તરત જ નંબર 1 આત્મગોચરા વૃત્તય છે. પેલા તો ઝીરો વૃત્તિ જેવું નથી. વૃત્તય એટલે કે વૃત્તિઓનો પ્રવાહ, ઘણી બધી વૃત્તિઓ, પણ વિષય શું છે? આત્મામાં નિર્વિકલ્પ સમાધિ જે છે ને અવસ્થામાં, સમાધિ અવસ્થા, એટલે ત્યાં વૃત્તિઓનો પ્રવાહ છે આ લેવલે. પણ અજ્ઞાતા એટલે શું છે કે એ વખતે ધ્યાતા નથી કે હું આત્મગોચર વૃત્તિઓ તો મારી અંદર આત્માની વૃત્તિઓ ચાલે છે તો હું ચલાવું છું, એવું બધું નથી. જે તે વખતે હું અજ્ઞાતા છું. જે અનુભવ વખતે હું જ્ઞાતા નથી, એમ અલગથી એને જાણું છું. જે તે સુષુપ્તિ અવસ્થા, હું સૂઈ રહ્યો છું એવું નથી થતું. અનુભવ છે હું સૂઈ રહ્યો છું, તો જાગ્યા પછી જ એ બધું થતું. તો જે તે વખતે અજ્ઞાતા છે, અજ્ઞાત.
અલગથી મારું ધ્યાતા તરીકેનું ભાન નથી, માત્ર ધ્યેય જ છે એ. અને આ તો આત્મામાં નિષ્ઠા તો એક છે, એના પહેલા જે આ સમાધિ છે અથવા તો ધ્યાન છે, ખાસ કરીને આ પ્રકારે ધ્યાનની ચરમસીમામાં એ દરેક બધાને જવું ગમે છે. કેમ? કારણ કે એમાં પોતાને પોતે એટલે કે જીવત્વ, અહંકારને એને ભૂલી જવામાં, એનાથી અજ્ઞાત મોટી વસ્તુ છે. આપણને સૌથી મોટો હાથી જેવો લોડ જે છે ને આપણાથી જ પડે છે. લોડ લઈ લઈને ફરી છે એટલે આપણને લાગે છે કે ઓકે છે. ત્યાં સુધી બહુ સ્વામી વિવેકાનંદ બહુ સરસ કહે છે, તમને વધારે એકદમ હળવું કરીને, લાઇટર ટોનમાં, જ્યારે પણ આપણે અન્ય કોઈને હેલ્પ કરીએ છીએ કોઈ પણ પ્રકારે, ત્યારે આપણે આંશિક રીતે પણ પોતાને ભૂલી જઈએ છીએ અને એને કારણે આનંદ આવે છે. પોતાને ભૂલવાથી આનંદ આવે છે. યાદ રાખ, પોતે એટલે કે અહંકાર, જીવ, એને ભૂલવાથી એનું સતત ચાલુ હું સતત ચાલુ છે. આઈ એઝ અ જીવ, આઈ એઝ અ અહંકાર સતત ચાલુ છે. પછી મૂળમાં ભલે જે હોય, પણ અત્યારે મારી માટે તો અહંકાર. એને ઇવન જાગ્રત અવસ્થામાં પણ કશું કોઈને માટે કરીએ છીએ ત્યારે આપણે એને આંશિક રીતે પણ ભૂલીએ છીએ, આંશિક રીતે અને આંશિક સમય માટે, અને એનો આનંદ આવતો છે. એ માટે વ્યક્તિ વારે વારે કરે છે. એને વધારે ભૂલવા માટે નેચરલી આંતરિક જે પ્રક્રિયાઓ છે, જે આપણા શાસ્ત્રો છે, જે કરવી જોઈએ. તો ધ્યાનની આગળની પ્રક્રિયામાં આ વસ્તુ, ઠીક છે, ક્લિયર? ના, વૃત્તિઓ અજ્ઞાત નહીં, હું વૃત્તિથી અજ્ઞાત. એ પ્રકારે જોવાનું છે. હું સુષુપ્તિની વૃત્તિથી અજ્ઞાત છે. ઇવન સ્વપ્નની વૃત્તિથી બી અજ્ઞાત છે. હું સ્વપ્ન જોઉં છું, હું તો ઘૂસેલો છું. સેમ વે અહીંયા આત્માકાર વૃત્તિ હું કરું છું એ પ્રકારે નથી, માત્ર આત્માકાર, આત્મા એવું ચૈતન્ય છે એમ જ. હું ચૈતન્યનો વિચાર કરું છું, એને કહેવાય છે અજ્ઞાતા. આ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર હતું. હવે આગળ જઈએ. અને પછી જે વ્યક્તિ થશે, પછી ધારો કે સમાધિમાંથી બહાર આવે છે કે હા હા મેં આવી રીતે વિચારેલું, આ પ્રકારનો મારો અનુભવ હતો, બહુ મજા પડી ગઈ, વગેરે વગેરે આપણે કરીએ. એ સ્મરણ રહે છે, નથી જ રહેતું, ખબર નથી. જાગૃતિમાં આવ્યા એ અનુભવનું સ્મરણ રહે છે. અનુભવ થયો છે ને હવે પછી એનું સ્મરણ. હા, પૂજા બોલી. જી જી સ્વામીજી, આજે વાત ચાલી ને એમાં જે નાનો એવી ક્વેરી છે, આફ્ટર મૂકું કે અત્યારે જ મૂકું, વિચાર ચાલી શકે? ના ના, જે અત્યારે વાત થાય છે એને અનુરૂપ છે એટલે અત્યારે જ બોલ, જરા મોટેથી બોલજો. હા હા સ્વામીજી, આમ તો ખબર છે છતાં થોડુંક કન્ફ્યુઝન થાય છે કે સુષુપ્તિ અવસ્થા અને સમાધિમાં ઘણી બધી સમાનતા બતાવી છે. બંનેમાં અજ્ઞાતા છે, બંનેમાં વૃત્તિ છે, બંનેમાં આનંદનો અનુભવ છે. તો એકમાં અજ્ઞાન છે ને એકમાં જ્ઞાન છે, એવો મોટો ભેદ ખબર છે, છતાં આમ સ્પષ્ટતા નથી થતી કે પિન પોઈન્ટ કઈ વસ્તુ કહેશું મેઇન ભેદ બંનેનો. છેલ્લું જે કીધું એ જ મેઇન ભેદ. એકમાં અજ્ઞાન છે, બીજામાં જ્ઞાન છે. That is the main ભેદ. તો બંનેના આનંદમાં તારતમ્યતા હશે કે સમાન હશે? આનંદમાં તારતમ્યતા.
કારણ કે કન્ફ્યુઝન એટલે થયું કે બંનેમાં અજ્ઞાતા છે અને આનંદ તમે જે સમજાવતા તેમાં કે આનંદ આવે છે કારણ કે ત્યાં અહંકારનું ભાન નથી. હા એટલે થોડું ફરીથી કન્ફ્યુઝન થયું કે તો એ આનંદમાં તારતમ્યતા છે તો કેવી રીતે થોડુંક વધારે સ્પષ્ટ થાય એવું કંઈક કહો ને. ઓકે હા શું કહી શકાય કે સુષુપ્તિમાંથી જાગીએ છીએ ને ત્યારે આપણે અજ્ઞાની જીવ જે હતા એના એક છીએ, પણ સમાધિની અનુભવમાંથી બહાર આવીએ છીએ ને ત્યારે એ પૂર્ણતાના આનંદ પછીની આખી અવસ્થા એ જ્ઞાની. ચોક્કસ કહી શકાય. અને એ પછી એ કહેવાય ને બધા કર્મો નાશ કહી શકાય. એ પછી આનંદ બરાબર છે. તે પરિવર્તન થયેલો હા બરાબર છે. કહી શકાય. અહીંયા જે આનંદની તારતમ્યતાનો જે પ્રશ્ન છે ને પૂજાનો, એને અચ્છા એમાં કોઈને કશું કેવું છે? કેવી રીતે જોઈ શકાય? એ મુજબ પણ એક તારતમ્યતા છે. દરેક ગુણમાં આનંદ તો હોય છે જ. ઠીક છે, દરેક ગુણમાં આનંદ હોય છે. તમસનું બી આનંદ મજા ઉપમાનું નહીં તેલ લવા જેવું કીધું. આનંદ હોય છે બધે. એટલે એ તારતમ્યતા એક રીતે છે. બીજું કહું કે અહંકાર નો પોતાને ભૂલી જાય છે. વિસર્જન શબ્દ આપણે નહીં મૂકીએ, પોતાને ભૂલી ગયો. વિસ્મૃત, બરાબર છે. અહંકાર વિસ્મૃત થયો એટલે કે હું એટલે જીવ વિસ્મૃત થયો. ઠીક છે, એવું તો સ્વપ્નમાં બી થતું હોય છે. બરાબર છે, વિસ્મૃતિ તો થતી હોય છે ને પોતાનાપણાની અંદર. પછી એ આંશિક હોય છે, ત્યાં પાછો હું બીજી રીતે આવતો હોય છે, રાઈટ? તો છતાં પણ ત્યાં એક અનુભવ થતો હોય છે. તો એ સ્વપ્નની કમ્પેરમાં સુષુપ્તિનો અનુભવ જે છે એ વધારે હાયર કહીએ છીએ કે પૂર્ણ વિસ્મૃતિ થઈ ગઈ. પેલામાં આંશિક હોય છે, સ્વપ્નમાં આંશિક વિસ્મૃતિ હોય છે. સુષુપ્તિમાં પૂર્ણ વિસ્મૃતિ હોય છે, પણ તમસમાં. પણ તમસ. જ્યારે સમાધિમાં પૂર્ણ વિસ્મૃતિ હોય છે, પણ જે ત્યાં જે છે ને એ સ્વરૂપો. તો આમ કમ્પેર પણ કરવામાં આવે સુષુપ્તિનો આનંદનો અનુભવ અને સમાધિના આનંદનો અનુભવ. તો સમાધિના આનંદનો અનુભવ હાયર છે કે ત્યાં, કારણ કે ત્યાં પ્રકૃતિનો કોઈ પણ વચ્ચે લેયર નથી, છે ને, લેયર નથી. તત્વનું પણ લેયર નથી. તત્વનું પણ લેયર નથી એવા. બાકી નહીં તો સત્વમાં પણ આપણે સ્થિર થયા હોઈએ તો આપણને આનંદ અનેરો આવે જ ચોક્કસ. પણ સ્ટીલ એ સત્વ સહિત નો આનંદ છે. જ્યારે અહીંયા જે વાત કરે છે નિધિધ્યાસનની પરિપાક અવસ્થામાં છે એ ગુણ પણ સ્થિર સ્વરૂપ. તો ક્લિયર થાય છે કશું? પછી બાકી તો થોડું અનુભવ કરીએ પછી જ ખ્યાલ આવે. કન્વિન્સ તો અનુભવ કર્યા પછી. હા, હરિઓમ સ્વામીજી. એ જ વિચાર છેલ્લે આવતો હતો, ક્લિયર થયું ઘણું બધું કે ગુણના એંગલથી તારતમ્યતા જ પકડાઈ શકશે અને બાકી અનુભવથી જ પકડાશે. એટલે એવું સમજી શકાય કે જે એક આનંદ આળસુ વ્યક્તિ આળસમાં બેસવાનો લે છે અને જે એક સત્વશીલ વ્યક્તિ ધ્યાનમાં બેસવાનો લે છે, એ વચ્ચેનો જે ડિફરન્સ છે એ પ્રકારે અનુભવમાં જે તારતમ્યતા છે આનંદની, એને સમજી શકાય. અહીં તો સાત્વિક વ્યક્તિના ધ્યાનના એ અનુભવથી પણ વધારે આનંદ હશે, પણ એ છેલ્લે અંતે તો અનુભવથી જ પકડી શકાશે. પણ આ એંગલથી કંઈક ખ્યાલ આવે છે સ્વામીજી. એટલે આપણે અહીંયા શ્રુતિ અને યુક્તિ આ બંનેમાં આપણે સ્પષ્ટ થઈ જવાનું. ઠીક છે, શ્રુતિમાં શ્રદ્ધા બુદ્ધિ સાથે અને આપણી પોતાની યુક્તિ એક લોજિકલી કે આ પ્રકારે હોઈ શકે, અનુમાન પ્રમાણ આ પ્રકારે હોઈ શકે એવું મૂકી અને પછી
જેટલું વધારે સારું કરીશું આ બંને, એટલું ઇવન આપણે એ અનુભૂતિ કરવા માટે આપણે ઇન્સ્પાયર થઈશું. જેટલું સારું થશે એટલું અનુભૂતિ કરવા માટે આપણે ઇન્સ્પાયર થઈશું. જે બધું કરવાનું છે એકચ્યુઅલી મારે આવું જ જોઈએ છે, અને આમાંથી જ મને બેસ્ટ મળે છે, સારામાં સારો આનંદ. તારતમ્યતાની પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરી છે કે હવે એ એટલા માટે જ શ્રવણ મનન બહુ સરસ થાય ને પછી ધીરે ધીરે. ઓકે, બીજા કોઈને કશો પ્રશ્ન? હરિઓમ. હવે 57ના શ્લોકમાં જઈએ છીએ. એમાં શબ્દ છે વૃત્તિનામ અનુવૃત્તિસ્તુ પ્રયત્નાત પ્રથમાદપી. તો વૃત્તિઓની અનુવૃત્તિ અભ્યાસથી વારંવાર થાય છે. પ્રયત્નાત પ્રથમાદપી, પહેલા પ્રયત્નથી પણ થાય છે, પ્રથમ પ્રયત્નથી પણ થાય છે. તો સમાધિના સમયે જે આનંદ પ્રાપ્ત થયો એ આનંદને ત્યાગ કરીને ફરી પાછું જાગૃતિમાં આવવાનું કેમ બન્યું? આનંદનો જે અનુભવ થયો એમાંથી સાધક એ અનુભવ છોડીને ફરી જાગૃતિમાં કેમ આવ્યો એ પ્રશ્ન છે. એને ત્યાગ કરીને અવસ્થા કેમ બદલાણી? તો એનું કારણ અહીંયા એમ સમજાવવામાં આવ્યું છે કે અદ્રષ્ટ એમાં કારણ બને છે. અદ્રષ્ટાત હૃદભ્યાસ સંસ્કાર સચિવાદ ભવે. તો અદ્રષ્ટા ન અભ્યાસથી, એટલે કે પાછો એના માટે શબ્દ આવ્યો છે સંસ્કાર. એ સંસ્કારથી અદ્રષ્ટ એટલે કે જે પ્રારબ્ધ બાકી રહ્યું છે એ માટે થઈને જે શેષ પ્રારબ્ધ છે એને કારણે સમાધિમાં સાધક રહી શકતો નથી. એટલે સત્વગુણી હોવા છતાં પણ આ વૃત્તિ ફરી પાછી જાગ્રત અવસ્થામાં પહોંચાડે છે. આપણે એમ પણ કહી શકીએ કે સત્વ ગુણમાં સ્થિત થયેલો સાધક છે એ જ સમાધિ સુધી પહોંચે છે, એનો અભ્યાસ કરી શકે છે, અને ત્યાં પણ પ્રારબ્ધ વશાત એ સમાધિમાંથી બહાર પણ આવે છે. એટલે બધી જ બાધાઓ વિઘ્નો હટી ગયા પછી એક ચિત્તની અવસ્થા આવે છે, અને એના જે સંસ્કાર હોય છે એ સંસ્કારથી સમાધિ પ્રાપ્ત પણ થાય છે, અને એનાથી પાછળ સમાપ્તિ પણ થાય છે. સામાન્ય રીતે કે અહીંયા કહ્યું છે કે સામાન્ય મનુષ્યોને આ અવસ્થાનો અનુભવ હોતો નથી, એટલે શાસ્ત્રના પ્રમાણથી જ, અને હમણાં કહ્યું કે યુક્તિથી જ આ વાતને સમજી શકાય છે. શાસ્ત્રના પ્રમાણને આપણે સ્વીકારવું જોઈએ. એટલે એ રીતે ભગવાને ગીતાજીમાં પણ કહ્યું છે, અને ઉપનિષદોના ઋષિઓ પણ કહે છે કે આ શક્ય છે, અને કોઈ પણ સાધક પુરુષાર્થથી એ પામી શકે છે, ત્યાં સુધી જઈ શકે. એટલે આખી સાધના અહીંયા શાસ્ત્રીય સાધના જે છે એ સમજાવીને આ સ્થિતિએ જઈ શકાય છે એવું પૂરેપૂરી વાત કહેવામાં આવે છે. કયા કયા ત્રણ છે? સચિવાદ. હા. હરિઓમ. અદ્રષ્ટા, સંસ્કૃત અને અભ્યાસ. અદૃષ્ટ. હરિઓમ. હા, અવાજ આવ્યો સ્વામીજી? મેં આપણે ત્રણ પૂછ્યા ને? હા, ફરીથી.
આ આપે કયા 3 છે એવું પૂછ્યું ને? Yeah, repeat. અદ્રષ્ટ, અદ્રષ્ટ, સંસ્કૃત અને સંસ્કાર. હા, જો અહીંયા ઓકે છે, 3 માંથી 2 બરાબર છે. પ્રથમ પ્રયાસ કેવું હે ને? પેલા પ્રથમાર્થ પ્રયાસ આવે છે. અહીંયા 3 ફેક્ટર થી હવે એટલે કે સમાધિ થાય છે એવું કહેવામાં. સાચી વાત આપણે વિચારીએ કે આ સમાધિ કેટલા થશે આપણે આ બધું આ સાંભળી તો લીધું યથા દીપ નિવાતસ્થ વ્યાકૃત ધ્યાને પરિત્યજ્ય એ થશે કેવી રીતે મારું એટલે છે કે 3 વસ્તુ ભેગી થશે ત્યારે પ્રથમ વાત પહેલી વસ્તુ પ્રયત્ન એટલે પ્રયત્ન આવે પુરુષાર્થ ઓકે આપણે લાગેલા રહેવા જે દિલ છે આપણું ઈચ્છા શક્તિ છે એનો પૂરો ઉપયોગ કરવો કે વૃત્તિ સાતત્ય બને સજાતીયતા બની રહે વિજાતી કાઢી નથી એ બધું આપણે કરતા રહે. પછી સેકન્ડ ફોર્સ કયો છે? અદૃષ્ટ. બરાબર છે એ સેકન્ડ ફોર્સ થઈ અદૃષ્ટ કે જે આપણું પુણ્ય છે. પુણ્ય જે પૂર્વનો આપણો જે અભ્યાસ થયો છે પછી આ જન્મમાં હોય કે પૂર્વ જન્મ પુણ્યનું કયું પુણ્ય? કયું પુણ્ય? આધ્યાત્મિક પુણ્ય. આમ આમ ફટ કરતું આવું જોઈએ. હા બરાબર સીધું શરૂઆત તો કઈ નથી કે 2 પ્રકારના એ પુણ્ય આધ્યાત્મિક પુણ્ય તો એ પુણ્યના પ્રતાપે નથી આપણે એક પ્રકાર કે ઘણા બધા જન્મોના પુણ્યના બળે આપણને ગુરુ મળતા હોય કયું પુણ્યના બળે? આધ્યાત્મિક પુણ્યના બીજું કયું પુણ્ય આવે? લૌકિક પુણ્ય એ લોકમાં આપણને એનો રિઝલ્ટ આવે. તો સેકન્ડ થયું અદૃષ્ટ ને ત્રીજું છે અસત્કૃત અભ્યાસ સંસ્કાર. ઠીક છે આપણી અંદર એ પ્રકારના એક ઇન્ક્લિનેશન થઈ ગયું હોય જેમ કે એકાંત ખૂબ ગમવો ધ્યાન ખૂબ જ ગમવું એકાંત સ્થાન જેમ કે હિમાલય ખૂબ ગમવો એ પ્રકારનું એક ઇન્ક્લિનેશન બન્યું હોય અને નેચરલી એ જે આપણને ગમે છે એ ક્રિયા આપણને સહજ રીતે થાય વી નો ધેટ. તો એ પ્રકારનું કોમ્બિનેશન ઓફ 3 એની અંદર તો સાચી વાત બધું ભેગું થાય ત્યારે ભવે શું નિર્વિકલ્પ સંત. ઓકે આગળ. હરિઓમ સ્વામીજી. સ્વામીજી નીલાબેને એવું કીધું કે 57 માં આ 3 જે પરિબળ છે એનું વર્ણન કરે છે કે સમાધિમાં ગયેલ વ્યક્તિ ફરીથી પાછો કેમ આવે છે પણ એવું નથી સ્વામીજી કે સમાધિ માં કેવી રીતે જાય છે એ આ 3 બતાવે છે. હા એટલે એવું છે કે રીતે 3 જાય છે અને પછી એને એક્સટેન્શનમાં કે આ જેટલો ફોર્સ ઓછો હશે એટલો બહાર નીકળી જશે પણ મેઇનલી કેવી રીતે બને છે કારણ કે સચિવાત ભવેત શબ્દ છે આ 3 થી કેવી રીતે બને છે ઇવન ટ્રાન્સલેશનમાં પણ તમે જોશો કે આ પ્રયત્ન સે ભી હોતી હૈ કેવી રીતે બને છે સમાધિ કેવી રીતે સક્સેસફુલ આપણને લાગે છે જે શબ્દ તો એ ધેટ્સ રાઈટ એ રીતે જ છે. ભારત શ્રેષ્ઠ છે ભારત
થયું છે તે માટે ફરી પાછું હા, એટલે એને પછી એક્સટેન્શન તરીકે લઈ શકાય એ પોઈન્ટ. વાક્ય બહાર આવવું એ એક્સટેન્શન. મેઇન પોઈન્ટ કેવી રીતે લાગે છે એ. બરાબર છે. ઓકે છે પૂજા? જી સ્વામીજી. से भावना नाम का संस्कार उत्पन्न होता है। भावना हम इन्वर्टेड कॉमा में लिख देते भावना। क्या लખ્યું છે? क्या से भावना नाम का हाँ, भावना। भावना नाम का संस्कार उत्पन्न होता है। इसके कारण समाधि प्राप्त होना, समाप्त होना दोनों सम। સંસ્કાર જ છે એ સંસ્કાર એને ભાવના નામ આપ્યું છે એ પ્રકાર પ્રગાઢતા છે કે પ્રગાઢતા. ને એ સંસ્કાર દ્વારા જે આપણું ગમવું હોય છે એ ઘણું બધું પ્રગાઢતા એ ભાવ થઈ. એટલે આપણે પણ ભાવ લઈશું તે શું છે? ગઠન થયેલી ભાવ છે. કોઈ પણ ભાવ તમે જુઓ ના લેવલે ભાવ ને ગઠન થઈ ગયું એની મનુષ્ય છે એ બી ગઠન થઈ ગયેલો ભાવ છે. કેવી રીતે કઈ અહીંયા હાથ નથી અહીંયા ક્ષય આકાશ આત્મભાવના થઈ ગઈ એ જે આખું ચિંતન કરી કરીને પછી એ ભાવ. બરાબર. એ ભાવના સમાધિ પ્રાપ્ત પણ થાય છે અને સમાપ્ત પછી જેવી ભાવના જેવી ભાવના એટલે હાથના શક્તિ કઈ માટે જવા બંને માટે જવા જવા માટે અને સમાધિથી આવવા માટે એ જ કે પ્રારબ્ધ બાજુ બહાર લાવે એ જ ભાવ. હરિઓમ સ્વામીજી. હરિઓમ સ્વામીજી. આપે એક્સટેન્શન જે સમજાવ્યું કે આ 3 છે જવા માટે પણ કારણ છે અને આ 3 છે આવવા માટે પણ કારણ છે, ત્યાં થોડું કન્ફ્યુઝન થાય છે કે આનો અભાવ આવવા માટે કારણ થઈ શકે ને, એ પોતે કારણ ન થઈ શકે આવવા માટે, પાછા આવવા માટે સમાધિમાંથી. એમ ના જોઈએ અભાવ નહીં, એક ફોર્સ ની પણ લિમિટ હોય ને. દરેક ફોર્સ ની લિમિટ હોય તો ફોર્સ પતી ગયો તો પછી બહાર એમ જોવા. અભાવ એ રીતે નહીં જોવા. ઓકે. ઓકે. તત્વશીલતા તો બની જ રહે છે પણ એનો ફોર્સ ઓછો થયો છે. સાધકને જે સંસ્કાર પ્રાપ્ત થયા છે શ્રવણ મનનના એ બૌદ્ધિક સ્તરે છે જ તે. એ કઈ લઈ નથી પામ્યું. એટલે ખબર નહીં સ્વામીજી, સમહાવ એ એક્સટેન્શન છે ને નથી બેસતું બુદ્ધિમાં કે એ બહાર આવવાનું પણ કારણ છે. હું થોડું હજી વિચારીશ. તો હવે 58ના શ્લોક પર જઈએ. એમાં શબ્દ છે યથા દીપો નિવાતસ્થ ઇત્યાદિ હિરણેકદા ભગવાન ઇનેમેવ અર્થ અર્જુનાય નિરૂપયા. ભગવાને પણ આ રીતે નિરૂપણ કરેલું છે. આ અર્થનું નિરૂપણ ભગવાને પણ કર્યું છે. કયો અર્થ છે? તો કે યથા દીપો નિવાતસ્થ. આ શ્લોકનો ભગવાને પણ નિરૂપણ કરેલું છે. તો એ આપણે 6થા અધ્યાયમાં જોઈએ છીએ. 6થા અધ્યાયમાં 35મો શ્લોક છે મને, કે ભગવાન પણ એ સ્થિતિનું આ રીતે નિરૂપણ કરે છે કે સમાધિની અવસ્થા કયા પ્રકારની છે. તો ચિત્ત આત્મામાં સંપૂર્ણપણે સ્થિર થઈ ગયેલું છે અને એ વખતે અન્ય કોઈ વૃત્તિ નથી રહેતી. હવે બ્રહ્માકાર વૃત્તિમાં જ સાધક છે એ સ્થિર થયો છે. તો અનુભવે એવું એ કહી શકે કે અહમ બ્રહ્માસ્મિ. ખરું સ્વામીજી? લેટર ઓન જાગૃતિમાં આવ્યા પછીનો એને એ અનુભવનું વર્ણન કરી શકે આ સ્ટેજ ઉપર. ત્યાં સુધી તો આપણે માત્ર શબ્દો જ બોલી દઈશું એવું છે. એટલે
આખી જે પ્રક્રિયા છે સમાધિની, એ સમાધિની પ્રક્રિયાને આ 55, 56, 57, 58 એ 4 શ્લોકની અંદર નિરૂપણ કરવામાં આવ્યું છે. આનો અનુભવ થયો ન હોય, સાકર ખાધી ન હોય ને સાકરનું વર્ણન કરવા જેવી વાત છે. અને એમાં શાસ્ત્રીય શબ્દોથી વર્ણન કરવાનું છે. ખાલી ભજન ગાઈ લેવાનું હોય ને તોય સહેલું પડે. અંતે તો એમનો એમ હોય, આપણે તો એવા ને એવા જઈએ છીએ. ઈચ્છા તો થશે સાકર ખાવાની, ઈચ્છા તો થશે. સાકરના ગુણ જાણી લીધા કે આ મીઠું છે ને બહુ આનંદ આવે છે, તો ઈચ્છા થશે એ તરફ જવાની. ઈચ્છા થશે, પ્રયત્નની પૂરી આવશ્યકતા છે. અને પ્રયત્ન એટલે એવો તેવો પ્રયત્ન નથી. સ્વાધ્યાયમાં આવી એટલો જ પ્રયત્ન નથી, પૂરું નથી થવાનું. હા, આનંદ આવે છે. સ્વામીજી હમણાં જ બોલ્યા ને કે સત્વશીલતાનો પણ આનંદ હોય છે, પણ એનો અર્થ એમ નહીં કે આપણે સમાધિમાં જવા માટે કે અધિકારી થી. સત્વશીલતાનો આનંદ લઈ શકીએ, સારું વાંચન કરીને લઈ શકીએ, અભ્યાસમાં આવીને પણ લઈ શકીએ, ભજન ગાઈને પણ લઈ શકીએ. બધી સત્વશીલતા જ છે. પણ સમાધિ માટેની તૈયારીમાં તો બહુ પ્રયાસ છે. એની ખબર સારી એક આકર્ષ ખબર હોય બહુ સારી વસ્તુ છે. થોડું બાકી એ જે સાધન ચતુષ્ટય છે ને, એ ચતુષ્ટયને બદલે 14 છે. 14 એટલા બધા છે. એટલા બધા છે. મને એક દ્રષ્ટાંત યાદ આવે છે. એક અત્યારે જે યુથ હોય ને, એસ્પાયરિંગ યુથ, તો બધાને એમ કહેવામાં આવે, અને લોકોએ એક્સેપ્ટ પણ કરી લીધું છે કે હું ધારું તો કરીશ. બરાબર છે. હવે વાક્ય તમે ખોટું ના પાડી શકો, લોજિક કે ધારું તો કરીશ. બરાબર. તો પછી શું, ધારો કે આપણે અહીંયા બી એવું છે, ધારે તો કરીશ. અને યુથને શું એક એરિયામાં કહેવાનું આવે કે તમે આઈએએસ ઓફિસર બની, યુપીએસસી ક્રેક કરીશું, ધારો તો ખોટું તો છે નહીં, પણ એમાં બી સાધન ચતુષ્ટય ત્યાં આવે, એનું બી જે ચતુષ્ટય હોય. ઓકે, હવે એમાં જે સંપન્ન થયો હોય એને જે મળે. ઓકે, એટલે એ વસ્તુ ખ્યાલ આવી બહુ આવશ્યક છે કે કેટલું કરીશું ત્યારે આ પહોંચાશે. બાકી ધારી તો થાય, એનાથી ઇવન એ પણ જાણવું સારી વસ્તુ છે. કેટલી પૂર્વ તૈયારીની આવશ્યકતા છે, પ્રી-રિક્વિઝિટની આવશ્યકતા છે. ભલે લાગે એનાથી આ હિમાલય ચડવા જેવું છે, પણ એટલીસ્ટ રિયાલિટી તો ખબર પડી આપણને. હા, એની માપમાં આવી જાય અહંકાર. હા, માપમાં આવી જાય કે વેર આઈ સ્ટેન્ડ, ખુદા ઊંચી કર, ફૂલેરો ઓછો રહે. આ બધી વસ્તુ પણ અગત્ય. આ એક છે. અને અહીંયા ભગવાન પણ ગીતામાં અર્જુનને આ પ્રકારે સંબોધે છે. ત્યાં પણ આ નિવાતસ્ય તદીપવત, જે યોગ શાસ્ત્રની જો એ ધ્યાનની જે વાત છે, એ અવસ્થાની વાત છે, એ અહીંયા પણ એનો ઉપયોગ ભગવાન પછી યોગ સૂત્ર, યોગ શાસ્ત્ર લખ્યું છે. બરાબર છે, કહી શકાય. ક્રોનોલોજીકલી તમે સમજાવતા જે આ વાત આવી ને વિઝન છે. પતંજલિનું અહીંયા ઉલ્લેખ કરીને આપણે હા, એટલે એ આપણે સાવધાની માટે, લોકોને અન્ડરસ્ટેન્ડિંગ માટે આવું ચાલી જાય. બાકી એ વિઝન છે, તમે બરાબર છે. વિઝન ને શું કહીશું આપણે સંસ્કૃતમાં શબ્દ? દર્શન. દર્શન છે, અલગ અલગ પ્રકારના દર્શન. એવું છે. તો
જે વેદાંત સૂચવે છે, ભગવદ ગીતા ઉપનિષદ સૂચવે છે, એ એક જીવ બ્રહ્મ એક્યનું ધ્યાન કરવું અલ્ટિમેટલી એવું નહીં. અલ્ટિમેટલી શું કરવાનું છે? તો કે છે કે જીવ અને પરમાત્મા જે છે એ કોઈ ભેદ નથી, એ જાણ. તો એની માટે આ જે પ્રોસેસ ઘણી સારી એવી ટેકનિકલ પ્રોસેસ બુદ્ધિથી કેટલેક અથવા તો સારા એવે અંશે સંતોષ થાય એવી રીતે સમજાયેલું. પૂર્ણ સંતોષ તો અનુભવ માત્રથી થાય. પૂર્ણ સંતોષ થાય. પણ સારી એવે અંશે બુદ્ધિમાં બેસી જાય. તો એ એટલા માટે એ યુઝ કરે. તો અલગ અલગ રીતે આપણા ઋષિઓ શાસ્ત્રો સમજાવે છે કે અલ્ટિમેટ જે હાઈએસ્ટ સ્ટેટ છે શું છે એ રીતે અચીવ કરે. બાકી નેક્સ્ટ જઈશું. ઓકે, ટાઈમ થઈ ગયો છે. તમારી next. મારે જે શ્લોક છે ને એટલે આ સારું છે. આપણી ચર્ચા થઈ હતી. મારે એવું કહ્યું, ડ્રોઈંગની ગયા પછી આ ટ્રેન નથી. 3-4 સ્કૂલને આ બધા છે, હાલે એટલે બહુ અઘરું છે. હાલે હું આમાં આવીશ. કાલે એવું બહુ સરસ તૈયાર કર્યું. ઈલાબેન કે છે ને એવું છે, ખાલી શાબ્દિક જ હોય એમ. હા, શાબ્દિક જ હોય. શાબ્દિક હોય આપણી એટલે અઘરું પડે છે, શબ્દોની ફેંકાફેંકી ન કરાય. એટલે બહુ જાળવીને તોલી તોલીને એમ પછી પાછું મોઢામાં જોતું રહેવું પડે. બરોબર હાલે પટોળા મીન તો એક ધારી છે ને. પછી જો ઈ બધું જોવા રહો તો પછી શું બોલવું છે ભૂલી જાય. મુશ્કેલીઓ માર્ગમાં છે. બહુ આખો મારા તો ટ્રેન છે એટલે અલગ જ કાલે પાછું 4 વાગ્યાનો ક્લાસ હતો, મીટિંગ હતી. એટલે એ પણ ટાઈમ જાય. એટલે આપણું ચિંતન બદલાઈ જાય. એ તો નાતા નાતા વાર લાગે. આમાં એટલે શું કરે બાથરૂમમાં મેં હું દોરું આખું અંદર આટલી બધી વાર બાયણા કકડે હાલી એ સાચું ધરી તો ક્યાં લખતી મેં હું તો આખું અંદર મનમાં પ્રવચન એટલે સમજી મારે છેલ્લા અઠવાડિયાથી આવું થઈ ગયું છે સતત એક આના પછી આવે સજાતીઓ વૃત્તિ થઈ ગઈ ને, સજાતીઓ વૃત્તિ થઈ ગઈ. આ કામ બની ગયું પછી તો મેં કીધું આ હતું એટલે 10 દીથી તો સતત આનું વજન મારે કામમાં બહુ વાર લાગે. નહીંતર તો fast એમ જ એક એમાં ના નહીં હવે આવડી એક તાકાત પાછળ વાંચીને પછી તોય તે હજી મંતર થયા જ કરે. આ શબ્દ બેસે કે કેમ તો જો એ સભાનતા આપણી લાવે છે. એકચ્યુઅલી એ આપણને વધારે પ્રિસાઇઝ થવા માટે પ્રેરે છે, મજબૂર કરે છે, ફોર્સ કરે છે. એટલા માટે આ બધી તમારે પાસે એક રિવ્યુમાં તમે કરો છો એ આ બહુ સારી વસ્તુ ચાહીએ મોર્નિંગ વોકમાં પણ હાલતું હોય એ જ બધું. એમાં શું હતું આટલું પછી બીજા કોઈ બોલાવે એનો ગમે ને. પછી મારા ઓલાને પૂછતી છે છેલ્લે 10 દીથી પૂછવાની ક્રિયા એટલે આને પુરુષાર્થ કહેવાય. પુરુષાર્થ. મને જ કેમ આવડતું ન હોય. એ બધું રહેતા છે. પણ પ્રયાસ આ પ્રકારે એ બેસ્ટ છે ને ફાસ્ટેસ્ટ પોસિબલ આપણને રિઝલ્ટ મળે. અંદરની ત્રુટિઓ પણ ખબર પડે છે અને અંદરનું ગઠન પણ આપણે સારી રીતે કરીએ. એટલે સ્વામીજી આ પ્રવચન પછી જે પ્રયાસ કરાવું છો ને એ અનંતની પ્રક્રિયા એક કે જે આપણે અભ્યાસ કર્યો છે એ અભ્યાસને આપણે પાછા રિવાઇઝ
બરાબર છે. પણ પછી આપણે અમારું કામ ત્યાંથી થાય કે દ્રઢતાથી આપણે ફરી પાછું હા, પછી ફરીથી તમારે કરવું. અનંત તો અહીંયા એક હું કરાવડાવું છું અથવા તો તરત જ થયું છે બે, પણ તમારે એક ટકેલું રહે એની માટે અભ્યાસ કરવો. ફરીથી અભ્યાસ, ફરીથી મનનમ, બધું એક રેગ્યુલર. એટલે એક જે થ્રેડ છે ને એ સતત ચાલુ જ રાખો. જેવી રીતે આપણે આપણે ભોજનનો જીવવા માટે ભોજનનો થ્રેડ ચાલુ જ રાખીએ છીએ આપણે, એવી રીતે આ થ્રેડને સતત ચાલુ રાખો. એને વાત જ ન કરો. એટલા માટે મેં એ એક્ઝામ્પલ લીધું, ભોજન ખાવાનું છે. રાવ છે બધું આવી જાય. ચાલુ ને ચાલુ. હા, કોણ છે? ઈનાબેન, હા. હા, હરિઓમ સ્વામીજી. હરિઓમ. એક વિચાર એ પણ આવતો હતો, અવાજ આવે છે? હા. હા, કે આપણે આવતા વીકમાં જે આ પ્રકરણ પૂરું થાય ને એનું મનનાત્મક ધ્યાન 1 દિવસ યા 2 દિવસ અનુકૂળ હોય તો રાખી શકાય. હા, હું જોઈ લઉં એ તે કરવું છે, કેટલો સમય ગયો છે ને બધું વિચારી લઉં એમાં. હા, જી જી. હા, બાકીમાં શાંતિ સમાવે શરણાગત કી ભ્રાંતિ મિટાવે गीता को गाया धर्म सनातन विरचित गाया शुद्ध नीति शंकर की आरती श्री चिन्मय सद्गुरु की आरती सद्गुरु की सिद्धवाणी की तपोभूमि में नित्य विराजे गुरु हमारे अतर्दय आनंद स्रोत की आरती श्री चिन्मय सद्गुरु की आरती सद्गुरु की आरती सद्गुरु की ओम नमः सुखियो कार्य जगत्तरायकम नेमा विद्युतो अंतिष्ठो यमग्नि तमेव शांति
ઓકે, તો સેશન સમાપ્ત થાય છે. ઓકે, આવજો. હરિઓમ. કદાચ હરિઓમ સ્વામીજી. હરિઓમ સ્વામીજી. હરિઓમ સ્વામીજી.